ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ ગુજરાતી માધ્યમ અર્થશાસ્ત્રની અંદર હવે જે છેલ્લા બે મુદ્દાઓ આપણે બાકી છે એની આપણે ચર્ચા કરવાની છીએ. પહેલો જે મુદ્દો બાકી છે એ છે કે આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં તમે જ્યારે રજૂ કરો ત્યારે કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આલેખ અને આકૃતિ એક એવી બાબત છે કે જે તમારી માહિતીનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રતિનિધિત્વ કરે એટલે શું કે તમારી માહિતીને એ રજૂ કરે છે, અને જો તમે એની અંદર જો સાવચેતી ન રાખો તો બની શકે કે તમારી આંકડાકીય માહિતી જે છે એ ખોટી રીતે રજૂ થાય અને એનું ખોટું અર્થઘટન અથવા ખોટું વિશ્લેષણ થઈ શકે. અને એટલા માટે અમુક બાબતો જે છે આપણે આલેખ દોરતી વખતે, આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ. તો એની અંદર છે અર્થશાસ્ત્રી રજૂઆતમાં સંશોધનના તારણોમાં સિદ્ધાંતોના ફલિતાર્થોની વિશ્વસનીયતાનો આધાર આંકડાકીય રજૂઆત છે. આંકડામાં પ્રાપ્ત વિગતોને આલેખ કે આકૃતિમાં પ્રતિકાત્મક રીતે આકર્ષક સ્વરૂપમાં આપણે રજૂ કરી શકીએ છીએ. આલેખ કે આકૃતિ માહિતીને સરળ રીતે સમજાવે છે, પણ તે રજૂ કરતી વખતે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ, જે આપણને આગળના પેજમાં કીધેલું છે. આપણે જાણીએ છીએ કે અર્થશાસ્ત્રની અંદર ઘણી ખરી બાબતો જે છે, સંશોધનના તારણો છે, સિદ્ધાંતો છે, તમે કહેવાય ને કે આલેખ અથવા આકૃતિ દ્વારા રજૂ કરતા હો છો, તો એની રજૂઆત વખતે તમારે અમુક બાબતો જે છે એ ધ્યાનમાં રાખવી જોઈએ. અને કઈ કઈ બાબતો છે એની આપણે ચર્ચા હવે આગળના પેજ ઉપર કરીએ. તો એની અંદરની જે બાબતો આપણે કે જે ધ્યાનમાં રાખવાની છે, એમાં પહેલું જે સૌથી અગત્યનું છે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. હવે એનો મતલબ શું થાય કે તમે તમારા આર્થિક બાબતોને લગતા, સિદ્ધાંતોને લગતા, તારણોને લગતી જે કાંઈ બાબતો જે છે એ એની આંકડાકીય માહિતી કયા પ્રાપ્તિ સ્થાનમાંથી તમે એકઠી કરેલી છે એ ખૂબ જ અગત્યનું છે. અને જો એ વિશ્વસનીય ન હોય તો બની શકે કે આલેખ દ્વારા રજૂઆત તમે કરી હોવા છતાં પણ તમારી જે બાબત જે છે એ સ્પષ્ટ રીતે રજૂ ન થાય. એટલે પ્રાપ્તિ સ્થાન છે એ ખાસ અગત્યનું છે. આર્થિક સિદ્ધાંત કે તારણો કે જેના આધારે આપવામાં આવ્યા હોય છે તે આંકડાકીય માહિતીના પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય અને સર્વમાન્ય હોય તે ઈચ્છનીય છે. જેમ કે ભારતની આર્થિક સ્થિતિ જાણવા માટે રાષ્ટ્રીય સર્વે, વિશ્વ બેંકનો રિપોર્ટ, કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા વગેરેના આંકડા વધારે આધારભૂત ગણવામાં આવે છે. એટલે તમને અહીંયા જો રિલાયબલ સોર્સ કહેવાય, એટલે કે જ્યાંથી તમને સાચી અને કહેવાય ને કે વિશ્વસનીય માહિતી મળી રહે, તો એવી જ માહિતી જે છે તમારે આવા સોર્સ જે છે, આવા જે સ્ત્રોત છે એની પાસેથી મેળવવી જોઈએ. અને જો તમે આ રીતની માહિતી જે છે કેન્દ્ર સરકાર છે, વિશ્વ બેંકનો રિપોર્ટ છે કે રાષ્ટ્રીય સર્વે, એમાંથી તમે એકઠી કરો તો એ વધારે વિશ્વસનીય અને વધારે આધારભૂત ગણાશે. બીજું આવે છે સ્વતંત્ર અને પરતંત્ર ચલ. સ્વતંત્ર અને પરતંત્ર એનો મતલબ શું થાય કે આપણે અહીંયા હંમેશા આલેખની અંદર જ્યારે માહિતીની રજૂઆત કરતા હોય ત્યારે બે પ્રકારના ચલ હોય છે. એક છે સ્વતંત્ર ચલ અને એક છે પરતંત્ર ચલ. બંને ચલ એકબીજા સાથે કાર્યકારણના સંબંધથી જોડાયેલા હોય. એનો મતલબ શું થાય, એક ચલ જે અસર જે છે બીજા ચલ ઉપર થતી હોય છે, અને એટલા માટે તમે ચલ જે છે કયા ચલને કઈ ધરી ઉપર દર્શાવો છો એ પણ ખાસ અગત્યનું છે. બે કે તેથી વધુ ચલ વચ્ચેનો સંબંધ આલેખ કે આકૃતિમાં રજૂ થાય ત્યારે યાદ રાખવું જોઈએ કે સ્વતંત્ર ચલને આડી ધરી એટલે કે એક્સ અક્ષ અને પરતંત્ર ચલને ઊભી ધરી એટલે કે વાય અક્ષ ઉપર આપણે દર્શાવવા જોઈએ. અહીંયા તમને કીધું છે, દાખલા તરીકે દેશ, વર્ષ, વરસાદ એ સ્વતંત્ર ચલ છે, જ્યારે વસ્તી, આવક અને ઉત્પાદન એ પરતંત્ર ચલ છે. અહીંયા દેશ છે તો દેશની અલગ અલગ દેશની વસ્તીઓના આંકડા આપ્યા હોય તો દેશ જે છે એ સ્વતંત્ર છે, અને વસ્તી જે છે એ કોની ઉપર આધારિત છે, જે તે દેશના આંકડાઓ ઉપર, તો વસ્તી જે છે એ પરતંત્ર ચલ કહેવાશે. બે ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધમાં એક ચલ કારણરૂપ હોય છે. દાખલા તરીકે વર્ષ છે એ સ્વતંત્ર છે, OX ધરી પર દર્શાવાય છે, અને ઉત્પાદન પરતંત્ર છે અને જે OY ધરી ઉપર દર્શાવાય છે. અહીંયા વરસાદનું અને ઉત્પાદનનું એક્ઝામ્પલ લઈએ તો વરસાદ જે છે એ સ્વતંત્ર ચલ છે, અને ઉત્પાદન છે એનો આધાર કોની ઉપર છે, તો કે વરસાદ ઉપર છે. તો વરસાદ સારો હશે તો ઉત્પાદન સારું થશે, અને એટલા માટે ન્યાયી પરતંત્ર ચલ કહેવાશે અથવા આધારિત ચલ પણ કહી શકાય. જો કે અર્થશાસ્ત્રમાં માંગના નિયમની રજૂઆતમાં કારણરૂપ પરિબળ, કિંમત ઊભી ધરી પર અને આધારિત પરિબળ માંગ આડી ધરી પર દર્શાવવાની હવે પરંપરા થઈ ગઈ છે. અહીં તમને એક અપવાદ આપેલું છે, માંગનો નિયમ જે છે, આપણે ડિટેલમાં આગળનો પાઠ ભણશું ત્યારે તમને વધારે ખબર પડશે. અત્યારે તમને અપવાદમાં માંગની અંદરનો જે
મુદ્દો છે એની અંદર આપણે કારણરૂપ ચલ જે છે અને કારણરૂપ પરિબળ એટલે કે કિંમત જે છે એ ઊભી ધરી ઉપર અને આધારિત પરિબળ એટલે કે માંગ આપણે આડી ધરી પર દર્શાવતા હોય છે. ત્રીજું અને છેલ્લું અગત્યનું છે એ છે સ્કેલ માપની પસંદગી કરવી. સ્કેલ માપ એટલે શું? આપણે બધાને ખબર છે કે આપણે આલેખ જ્યારે દોરીએ છીએ ત્યારે અમુક નિશ્ચિત માપને આધારે આલેખ દોરાતા હોય છે. તમે 9મા ધોરણની અંદર આલેખમાં જોયેલું છે કે આપણે લખતા 1 સેમી બરાબર આટલું, 1 સેન્ટીમીટર બરાબર વાય ધરી પર વાય અક્ષ પર આ લીધેલું છે, એક્સ અક્ષ ઉપર આપણે આ લીધેલું છે, એવું આપણે અહીંયા સ્કેલ માપ લખતા હતા. એને પ્રમાણ માપ પણ કહી શકાય. તો એની પસંદગી આંકડાઓને આકૃતિમાં યોગ્ય સ્વરૂપમાં ગોઠવવા માટે યોગ્ય સ્કેલ માપ મેળવવા પડે છે. દાખલા તરીકે સમયને લગતી બાબત હોય તો 10 વર્ષ માટે એક સ્કેલ નક્કી કરી તેની રજૂઆત થાય છે. એકવાર જે સ્કેલ માપ નક્કી કરો એ જ પ્રમાણે આપણે રજૂઆતમાં જાળવવું પડે છે. દાખલા તરીકે 1 ઇંચ બરાબર તમે 5 વર્ષ નક્કી કર્યા છે તો પછીના દરેક 5 વર્ષમાં વધારો બતાવવા માટે પણ એક ઇંચનું પ્રમાણ જ આપણે આગળ રાખવું પડે. એટલે ઇન શોર્ટ આપણે જે માપ નક્કી કર્યું હોય એ માપ કન્ટિન્યુ રહેવું જોઈએ આખા આલેખમાં બંને ધરી ઉપર. બરોબર, આ મુદ્દો તમે 9મા ધોરણના આલેખની અંદર ઓલરેડી શીખેલા છો એટલે તમને બધાને ખ્યાલ જ હશે કે કઈ રીતે આપણે એને કરતા હતા. તો આ 3 બાબતો જે છે એ તમારે આલેખ અને આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની છે. હવે પછીનો છેલ્લો મુદ્દો આવે છે આ વિષય તમે જે ભણો છો અર્થશાસ્ત્રનું વિષયનું મહત્વ શું છે, તો એ હવે મુદ્દો આપણે શરૂ કરીએ. આપણે બધાને એક પ્રશ્ન થતો હોય છે જ્યારે કોઈ પણ નવો વિષય આપણી સામે આવે કે ભાઈ આ વિષયનું આપણા પ્રેક્ટિકલ લાઈફમાં તો આપણા કહેવાય ને કે વ્યવહારુ જીવનમાં એનો ઉપયોગ શું. અને અત્યારની જનરેશન જે છે, અત્યારના જે વિદ્યાર્થીઓ છે એને આ પ્રશ્ન અવારનવાર થતા હોય છે ઘણા વિષયો માટે, ઘણા ચેપ્ટર્સ માટે. તો અહીંયા તમને આ પ્રથમ પાઠની અંદર જ તમને એનું મહત્વ સમજાયું છે કે અર્થશાસ્ત્ર વિષય તમે ભણો છો તો એનું વ્યાવહારિક મહત્વ, ઐતિહાસિક મહત્વ શું છે, આર્થિક મહત્વ શું છે એ પણ તમને અહીંયા સમજાવેલું છે. તો એની અંદર અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ, આજનો યુગ એ આર્થિક યુગ છે. માનવીની પ્રત્યેક પ્રવૃત્તિ લાભ અને ગેરલાભની તુલના સાથે થાય છે. બહુ ઓછા લોકો છે કે જે સાવ નિસ્વાર્થ ભાવે કામ કરે છે. આર્થિક બાબતોથી દૂર રહી શકે તેવું ભાગ્યે જ કોઈ હોય છે. અને અર્થતંત્ર વિષયની પ્રસ્તુતતા વધી જાય છે અને તેના અભ્યાસનું મહત્વ પણ વધી જાય છે. આપણે બધા જાણીએ છીએ કે અત્યારના હરીફાઈના યુગમાં માણસ જે છે એકબીજાથી આગળ વધવાના પ્રયત્નો કરે છે અને એની માટે આર્થિક બાબતોથી અલગ રહેવું એ ખૂબ જ અશક્ય બનતું જાય છે. દિવસ દરમિયાન આપણે સામાન્ય વ્યક્તિની વાત કરીએ તો પણ એ કેટલાય પ્રકારના આર્થિક વ્યવહારો કરતો હોય છે. અને આપણે સૌ જાણીએ છીએ કે અર્થશાસ્ત્ર વિષય જે છે એ મેઇન શું કરે છે તો કે માનવીના આર્થિક જે બાબતો છે અથવા જેના આર્થિક વ્યવહારો છે એની સામે એનું વર્તણૂક શું છે, એનું વર્તન શું છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. આપણે વ્યાખ્યામાં ઓલરેડી શીખી ગયા છીએ અને એટલા માટે જ તે અર્થશાસ્ત્ર વિષય જે છે એનું મહત્વ ખૂબ જ દિવસે ને દિવસે વધતું જાય છે. એનો અભ્યાસનું મહત્વ છે એ ખૂબ જ વધતું જાય છે. અને ભાગ્યે જ કોઈક એવા લોકો હોય છે કે જે નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરતા હોય, કોઈ પણ જાતના આર્થિક લાભની અપેક્ષા રાખ્યા વગર. અને એટલા માટે જ આપણે જાણીએ છીએ કે કોઈ પણ બાબત જે છે એમાં માણસ પોતાનો આર્થિક લાભ શું છે એ પહેલાં જોવે છે અને પછી જ તે કાર્ય કરતો હોય છે. તો મુખ્ય આ વિષયનું મહત્વ જોવા જાય તો મુખ્ય 3 રીતે તમે એને સમજી શકો. એક છે વ્યાવહારિક મહત્વ, બીજું આવે છે આર્થિક મહત્વ અને ત્રીજું આવશે વ્યવસાયિક મહત્વ. આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે, પ્રેક્ટિકલી આપણે સમજવાનો છે. વ્યાવહારિક મહત્વ એટલે શું? તો કે આપણા રોજિંદા જીવનમાં આપણને અર્થશાસ્ત્ર ક્યાં મદદરૂપ થઈ શકે? તો અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલું છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા વ્યાવહારિક જ્ઞાન અને વર્તનને નીચે પ્રમાણે અસર કરે છે. આપણી આર્થિક બાબતોનો અભ્યાસ કરતું શાસ્ત્ર હોવાથી એ આપણા રોજિંદા જીવનની બાબતો સાથે અર્થશાસ્ત્ર જોડાયેલું છે. એમાં કઈ રીતે જોડાયેલું છે? તો કે પહેલું, આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને ઐતિહાસિક ઘટનાઓને સમજવા માટે. પહેલો એમાં મુદ્દો છે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ. આપણે અવારનવાર ટીવીમાં, અવારનવાર ન્યૂઝપેપરમાં ઘણીવાર જોયું હશે કે ભાઈ કોઈ પણ બે દેશ વચ્ચે કોઈ પણ જાતની કહેવાય ને કે તંગદિલી સર્જાય અથવા કોઈ પણ જાતની યુદ્ધ જેવા કહેવાય ને કે ભણકારાઓ આપણને થવા મળે તો આંતરરાષ્ટ્રીય જે માર્કેટ છે, બજાર છે, એની અંદર ઘણા બધા ફેરફારો થઈ જાય. અમેરિકાની અંદર કોઈ પણ વસ્તુની કોઈ પણ કંપનીઓ જે છે મોટી ફડચામાં જાય, કંપનીઓ છે એ બંધ થવા લાગે તો એની અસર વિશ્વના બજાર ઉપર થાય છે. અને વૈશ્વિક મંદી સ્વરૂપે તમે ઘણીવાર ચર્ચાઓ સાંભળીએ છીએ કે અમેરિકાની અંદર મંદી આવી એટલે વિશ્વના બધા દેશોની અંદર એની અસર થવા માંડે છે. તો આવું શા માટે? તો એ જ બાબતો આપણને સમજવામાં અર્થશાસ્ત્ર મદદ કરે છે કે આજના સમયમાં આર્થિક બાબતો જ આંતરરાષ્ટ્રીય બાબતોને અસર કરે છે.
શા માટે? અમેરિકા સુપર પાવર છે, આપણે બધા જાણીએ છીએ અમેરિકાને આપણે સુપર પાવર કહીએ છીએ, તો એવું શા માટે? બીજું તો કે ક્રૂડ ઓઇલના ભાવમાં કેમ વધઘટ થાય છે? રશિયા, અમેરિકા, ચીન અને ભારતમાં કઈ આર્થિક સમાનતા અને કયા તફાવતો છે? તેમજ કયો દેશ મૂડીવાદી કહેવાય, કયો દેશ સામ્યવાદી કહેવાય, તે જાણકારી હોય તો આપણને કયા દેશ સાથે સરળતાથી વ્યવહાર કરી શકીએ તે સમજી શકાય. આપણે બધા જાણીએ છીએ કે દરેક દેશની જે છે વ્યવહાર કરવાની અથવા સંચાલન, દેશને મેનેજમેન્ટ, દેશનું વહીવટ કરવાની જે પેટર્ન છે અલગ છે. આપણે ભારત દેશની વાત કરીએ તો ભારત લોકશાહી દેશ છે, જ્યારે ચીન છે, રશિયા છે, કેવા છે કે સામ્યવાદી દેશો છે. તો એની જે પેટર્ન છે દેશને ચલાવવાની એ આપણી કરતાં અલગ હોવાની. ક્રૂડ ઓઇલની વાત અહીંયા કરી કે ભાઈ આપણે જોઈએ છે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર ક્રૂડ ઓઇલના ભાવ છે એની અંદર વધઘટ થાય, તો એની સામે આપણા દેશની અંદર પેટ્રોલના ભાવની અંદર વધઘટ થાય છે. તો આવું શા માટે? કઈ રીતે એવું થાય કે ભાઈ થોડાક સમય પછી ઓચિંતા જ તે ભાવ વધવા માંડે? તો આ બધી બાબતો જો સમજવી હોય તો આપણને અર્થશાસ્ત્રનું બેઝિક જ્ઞાન હોવું જોઈએ, અને એ આપણને સમજવામાં અર્થશાસ્ત્ર મદદ કરે છે. બીજું છે ઐતિહાસિક ઘટનાઓ. તેજાના ગરમ મસાલાના ભાવ વધ્યા અને માટે ઇંગ્લેન્ડના વેપારીઓ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ભારતમાં આવી વેપાર કર્યો, પછી શાસન કર્યું. રોજગારી, ઉદ્યોગ ધંધા પડતી તથા ઊંચા કરવેરાથી ભારતીય પ્રજાને અંગ્રેજોના શાસનનો વિરોધ કર્યો. દુનિયામાં અને દેશમાં ભાવ વધારો, ઊંચા કરવેરા, અછત જેવા આર્થિક પરિબળો મોટી રાજકીય ઉથલપાથલ સર્જે છે. અર્થશાસ્ત્રના અભ્યાસથી જ આ ઐતિહાસિક રાજકીય ઘટનાક્રમ આપણે સમજી શકીએ. આપણને ઘણી બધી બાબતો એવી હોય છે કે જેનો ખ્યાલ હોતો નથી, ઇતિહાસમાં બની ગયેલી હોય કે ભાઈ આપણે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ખેડૂતોનું શોષણ થતું. ખેડૂતોનું કઈ રીતે શોષણ થતું કે કરવેરા નાખવામાં આવતા. એ કરવેરાની પેટર્ન શું હતી, કઈ રીતે વસૂલ કરવામાં આવતા, એની અંદર કઈ રીતે ગરીબ ખેડૂતોનું શોષણ થતું હતું અને ઉદ્યોગો કઈ રીતે પડી ભાંગ્યા. આ બધી બાબતો જે આપણે ઇતિહાસમાં ભણેલા છે કે અંગ્રેજોએ બહુ ભારતનું શોષણ કર્યું, ભારતના ખેડૂતો, જે ભારતના ઉદ્યોગો છે, ઉદ્યોગકારો છે, એમને કહેવાય ને કે સાવ એમને ઉદ્યોગ ધંધા બંધ થઈ જાય એવી પરિસ્થિતિનું સર્જન કરી નાખ્યું. તો આ બધી ઐતિહાસિક ઘટનાઓ છે, તે કઈ રીતે થયું એ આપણે જો સમજવું હોય તો એની માટે અર્થશાસ્ત્રનું બેઝિક બાબતો જે છે આપણને આસાનીથી મદદ કરી શકે. એ જે ઘટનાક્રમ છે કે ભાઈ કરવેરા વસૂલ કરવામાં આવતા હતા, જકાત વધારે ઉઘરાવવામાં આવતી હતી, તો આ બધી બાબતો જે છે એ આપણને જો અર્થશાસ્ત્રનું થોડું ઘણું જ્ઞાન હોય તો આપણને આ બધી બાબતો સમજવામાં આપણને મદદ કરી શકે. અંગ્રેજો ભારતમાં આવ્યા, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી, આપણા મરી મસાલા, તેજાના, ગરમ મસાલાઓ જે છે એનો વેપાર કરવા માટે એમણે કહેવાય ને કે નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી. આ બધી ઐતિહાસિક ઘટનાઓ છે, તો એની અંદર અર્થશાસ્ત્રનો શું હિસ્સો છે અથવા આર્થિક બાબત કઈ રીતે અસર કરતી હતી, એ બધી બાબતો સમજવામાં આપણને અર્થશાસ્ત્ર મદદ કરી શકે. બીજો મુખ્ય મુદ્દો છે કે અર્થશાસ્ત્રનું આર્થિક મહત્વ શું છે? તો પહેલું છે રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો લેવા માટે. એક સિમ્પલ એક્ઝામ્પલથી આપણે સમજીએ તો અત્યારે આ રીતની પરિસ્થિતિ છે કે જેની અંદર વિશ્વભરમાં મહામારીના લીધે કહેવાય ને કે માર્કેટ જે છે અપડાઉન થયા કરે છે. સોનાની આપણે વાત કરીએ તો હાલની પરિસ્થિતિમાં સોનું જે છે 50,000-55,000ની સપાટીને વટાવી ગયું છે. તો જો તમારા ઘરે કોઈ એવો પ્રસંગ આવવાનો હોય કે જેમાં તમારે ઘરેણા સોનાની ખરીદીની કરવાની જરૂરિયાત ઊભી થશે, તો એવા સમયે તમારે એ નિર્ણય લેવો પડે કે ભાઈ અત્યારે સોનુનો ભાવ એટલો છે, તો હવે આવનારા દિવસોમાં કઈ રીતે એ ભાવ વધઘટ થશે. અને જો ભાવ સ્ટેબલ થવાના હોય તો આપણે અત્યારે ખરીદી કરવાને બદલે થોડા સમય પછી કરીએ. તો આવા નિર્ણયો જે લેવાના હોય છે, મૂડીરોકાણની વાત કરીએ, પૈસા રોકવાની વાત હોય કે સોનું ખરીદવાની વાત હોય, પ્રોપર્ટી ખરીદવાની વાત હોય, જ્યારે આવા નિર્ણયો તમારે લેવાના હોય છે તો એ નિર્ણયોને લગતી બાબતો જે છે એ તમને લેવામાં, એ નિર્ણયો લેવાની અંદર તમને અર્થશાસ્ત્ર મદદ કરી શકે. અભિનેતા, ડોક્ટર, વકીલ, ગાયક, શિક્ષક પણ આર્થિક રોકાણ કરતા હોય છે. સીધી રીતે આર્થિક પ્રવૃત્તિમાં ન જોડાયેલા લોકો પણ બચત અને મૂડીરોકાણ, ખર્ચ અને આવકની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે. ગૃહિણીથી માંડી સરકાર સુધીના લોકોને પોતાના આર્થિક નિર્ણયો લેવામાં અર્થશાસ્ત્ર મદદરૂપ થઈ શકે. એની માટે તમને અર્થશાસ્ત્ર છે એ થોડું ઘણું પાયાનું જ્ઞાન પૂરું પાડે છે કે કઈ જગ્યાએ ક્યાં રોકાણ કરવું જોઈએ, કઈ રીતે રોકાણ કરવું જોઈએ, કેટલા પ્રમાણમાં કરવું જોઈએ, કઈ જગ્યાએ રિસ્ક લેવા જેવું છે, કઈ જગ્યાએ રિસ્ક ન લેવાય. તો આ બધી બાબતો જે છે અર્થશાસ્ત્ર આપણને મદદ કરે છે.
અને બીજું છે સરકારની નીતિને સમજવા માટે. આપણે અવારનવાર જોતા હોય છે કે સરકાર ઘણી ખરી કરવેરાની નીતિમાં ફેરફાર કરી નાખે. અત્યારે તો જીએસટી આવી ગયું, જીએસટી છે એને સમજવું હોય, કેટલા પ્રમાણમાં કઈ વસ્તુ ઉપર કઈ રીતે ટેક્સ થાય છે, કોને કોને ટેક્સ લાગુ પડે છે, સેન્ટ્રલનો ટેક્સ હોય છે, સ્ટેટ લેવલનો જીએસટીનો ટેક્સ હોય છે. તો આ બધી સરકારની જે પોલિસી છે, કરવેરાની વાત કરીએ તો ઇન્કમ ટેક્સની અંદર આવકની જે સપાટીઓ નક્કી કરી હોય સરકારે કે ભાઈ એટલા 5 લાખ સુધી છે, હવે તમારે ટેક્સ નહીં ભરવો પડે. તો આ બધી બાબતો એવી છે જો તમારે એને સમજવી હોય તો અર્થશાસ્ત્રનું થોડું ઘણું બેઝિક જ્ઞાન તમારી પાસે હોવું જોઈએ. અને સરકારની આવી પોલિસીઓને સમજવા માટે જ અર્થશાસ્ત્ર છે આપણને મદદ કરતું હોય છે. ભારત જેવા દેશમાં સરકારની નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ કે સમગ્ર આર્થિક નીતિ આપણા રોજિંદા જીવનને ગંભીર રીતે અસર કરતી હોય છે. માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ આ નીતિઓને સમજવા માટે તે મુજબ આપણા નિર્ણયો બદલવામાં મદદરૂપ થઈ શકે. અહીંયા બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું છે કે રિઝર્વ બેંક છે રેપો રેટના ફેરફાર કરે. રેપો રેટનો મતલબ શું થાય તો કે જે આપણી બધી બેંકો હોય, આપણે રિઝર્વ બેંક છે એ દેશની સર્વોચ્ચ બેંક છે, તો બાકી બધી બેંકો છે એ રિઝર્વ બેંકના અંડરમાં કામ કરતી હોય છે, એની ગાઈડલાઈન પ્રમાણે કામ કરતી હોય છે. તો જ્યારે આવી બધી બેંકો છે એ આરબીઆઈ પાસેથી લોન લે તો એની ઉપર જે વ્યાજનો દર આવતો હોય છે એને શું કહેવાય છે? રેપો રેટ. અને જ્યારે રિઝર્વ બેંક જે છે એની રેપો રેટની અંદર ફેરફાર કરે તો એની અસર જે છે એ બેંકનો ગ્રાહક જે છે અથવા બેંકની અંદર ખાતું ધરાવનાર વ્યક્તિ છે એને પણ એની અસર થતી હોય છે. તો એ અસર કઈ રીતે થાય છે આ બધી બાબત જો સમજવી હોય તો આપણને અર્થશાસ્ત્ર છે એની અંદર મદદ કરી શકે. તમને આરબીઆઈ જે છે એ બેંકોને ઓછા દરે જો લોન આપતી હોય તો બેંકો પણ એના ગ્રાહકોને શું કરશે? ઓછા વ્યાજના દરે લોન આપશે. અને એ બાબત જે છે એ આપણને અસર કરતી હોય છે, અને એટલા માટે આપણે એ બાબત જે છે એ સમજવી હોય તો અર્થશાસ્ત્ર આપણને મદદ કરી શકે. તો આ બાબત પણ આપણે એટલા માટે ખાસ સમજવી જોઈએ. ત્રીજો અને છેલ્લો મુદ્દો છે વ્યવસાયિક મહત્વ. આવક અને ખર્ચ, માંગ અને પુરવઠો આ બાબતો તમામ વ્યવસાયો સાથે જોડાયેલી છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યવસાયની આર્થિક ગણતરીઓમાં મદદરૂપ થાય છે. વસ્તુ કે સેવાના કિંમત નિર્ધારણ, સાધનો તથા કાચા માલના ખરીદ વેચાણ, શ્રમિક કે કર્મચારીઓના વેતન નક્કી કરવા જેવી બાબતોમાં નિર્ણયો લેવામાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં કિંમત ઘટવાથી ગ્રાહકો આકર્ષી શકાય છે. અહીં તમને ઉદાહરણ આપ્યું છે. તો આ વ્યવસાયિક મહત્વ એટલે શું? આપણે સૌ જાણીએ છીએ કે મોટી મોટી કંપનીઓ છે એની અંદર એક ઇકોનોમિક એડવાઇઝર વ્યક્તિ હોય. એનો મતલબ શું થાય કે ભાઈ કંપનીના આર્થિક નિર્ણયો લેવાની જે પ્રક્રિયા છે અથવા એને લગતા જે બાબતો છે એ નિર્ણય લેવા માટે આ જે એડવાઇઝર હોય છે એ કંપનીને બધું માર્ગદર્શન આપતો હોય છે આર્થિક બાબતો માટે કે ભાઈ આ નિર્ણય લેવાથી કંપનીની અંદર શું ફેરફાર થશે. તો આવી બધી બાબતોની અંદર આર્થિક નિર્ણયો બાબતની ગણતરીઓની અંદર અર્થશાસ્ત્ર આપણને મદદ કરતું હોય છે. અને વ્યવસાયિક રીતે એટલે શું? તમે એને એક પ્રોફેશન તરીકે પણ તમે એની અંદર ઉચ્ચ અભ્યાસ કરીને આ રીતની પદવી પણ મેળવી શકો છો. અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો કરવામાં મદદ થતું શાસ્ત્ર છે. તેનું વ્યવસાયિક મહત્વ પણ છે. આર્થિક જગતમાં માણસ મુખ્ય 3 સ્વરૂપે ગ્રાહક તરીકે, ઉત્પાદક તરીકે અને શ્રમિક તરીકે કાર્ય કરતો હોય છે. અને આ ત્રણેય સ્વરૂપમાં તેણે ઓછામાં ઓછું ચૂકવીને વધુમાં વધુ લાભ મેળવવાનો પ્રયત્ન કરવાનો હોય છે અને આર્થિક સિદ્ધાંતો તેને અહીં મદદ કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે અર્થશાસ્ત્રની અલગ અલગ વ્યાખ્યાઓમાં આપણે જોયું હતું કે ભાઈ આપણા જે સાધનો છે એ મર્યાદિત છે. આ મર્યાદિત સાધનોમાંથી તમે વધુમાં વધુ લાભ કઈ રીતે મેળવી શકો એવા પ્રયત્ન જે છે એ જે તે વ્યક્તિએ કરતો હોય છે. અને વ્યક્તિ મુખ્યત્વે 3 રીતે વર્તન કરતો હોય છે: ગ્રાહક તરીકે હોય, ઉત્પાદક તરીકે હોય અથવા શ્રમિક તરીકે. અને એ ત્રણેય બાબતમાં એણે શું કરવાનું હોય છે કે ઓછામાં ઓછું ચૂકવીને વધુમાં વધુ લાભ કઈ રીતે મળે એવા એને પ્રયત્ન કરવાના હોય છે. તો આ સાથે તમારા વિષયનું મહત્વ પણ પૂરું થાય છે અને આપણો આ પ્રથમ પાઠ પણ અહીંયા પૂરો થાય છે. બધાને એટલીસ્ટ આ મુદ્દાને આધારે સમજાઈ ગયું હશે કે અર્થશાસ્ત્ર કેટલું અગત્યનું છે આપણા વ્યવહારુ જીવન માટે, હોય કે ભાઈ આર્થિક બાબતોને લગતી હોય કે વ્યવસાયિક બાબતોને લગતી હોય. ત્રણેયની અંદર આપણને અર્થશાસ્ત્ર છે એ મદદ કરી શકે. અને હવે પછી આપણે જ્યારે ભેગા થઈશું ત્યારે નવા પાઠથી આગળ આપણે શરૂઆત કરીશું. ત્યાં સુધી જય હિન્દ.